સુરત મહાનગરપાલિકાની મતગણતરી વચ્ચે વોર્ડ નંબર 18માં હિંસક અથડામણ. ગાંધી એન્જિનિયરિંગ કોલેજ બહાર કોંગ્રેસના ઉમેદવાર ખુમાનસિંહ સાથે ગંભીર મારપીટની ઘટના સામે આવી છે. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી જતા માહોલ અત્યંત તગબલ્યો હતો. સુરત શહેરમાં મતગણતરી દરમિયાન સીધી મારામારીની ઘટના સામે આવી છે. વોર્ડ નંબર 18માં કોંગ્રેસના ઉમેદવાર ખુમાનસિંહ સાથે હાથાપાઈ થઈ હોવાની માહિતી સામે આવી રહી છે. માહિતી મુજબ મતગણતરી દરમિયાન બંને પક્ષોના કાર્યકર્તાઓ વચ્ચે ભારે તણાવ ઉભો થયો હતો અને આ તણાવ થોડા જ સમયમાં સીધી મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. ઘટના દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર ખુમાનસિંહને માર પડ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે અને ભાજપના કાર્યકર્તાઓ પર આ હુમલાનો સીધો આરોપ લગાવવામાં આવ્યો છે. સ્થળ પર અચાનક હંગામો મચી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કાર્યકર્તાઓ વચ્ચે ધક્કા મુક્કી અને હાથાપાઈના દ્રશ્યો સામે આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઘટનાની સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ આખી મારામારી એસીપીની હાજરીમાં થઈ છે, જેને લઈને સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. મતગણતરી જેવી સંવેદનશીલ પ્રક્રિયા દરમિયાન આવી ઘટના બનવી લોકશાહી પ્રક્રિયા માટે ચિંતાજનક માનવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર વધુ સક્રિય બન્યું હતું અને સ્થળ પર વધારાનો બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવી હતી. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને કોણે હુમલો કર્યો અને કેવી રીતે ઘટના બની હતી તેની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. આ ઘટના બાદ રાજકીય વાતાવરણ વધુ ગરમાયું છે અને બંને પક્ષો વચ્ચે આક્ષેપ પ્રત્યારોપના દોર પણ તેજ બન્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ ઘટનામાં સાચી હકીકત શું બહાર આવે છે અને જવાબદાર સામે શું કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ હાલ માટે સુરતમાંથી એક જ મોટો સવાલ ઉઠે છે કે મતગણતરી દરમિયાન પણ જો આવી રીતે મારામારી થાય તો સુરક્ષા વ્યવસ્થા પર કેટલો વિશ્વાસ રાખવો.